મારે કોઈની નિંદા નહીં કરવી, પણ ગોળા લાલ ઓંખ વાળી માતા છું. સમજી લો, તમે દુનિયામાં કદાચ છેતરપિંડી કરી હશે, પણ જો મારો ખુખાર મેલડીનો ભાવિક ભક્ત હશે, એની જો છેતરપિંડી કરવાની ખાલી ભાવના કરી ને તો ગોળા આખો ચરબીથી ઉતારી લઈશ. પોરપણનો તમારી ગરીબાઈનો ગોળા કોઈ દુરુપયોગ કરે છે. બધાએ બાધા લેવાના 5,000 અને બાધા છોડવાના 11,000. એટલે બાપડા ગરીબ માણસો શું કરે? બીક ના માર્યા કે માતાજી સારું, માતાજીનું એનો ઘરવાળો ના પાડતો હોય ને તો એની ભાઈ એવું કે આપી દો ને. હવે ખોટું તો એક તો આટલું દુઃખ છે ને બીજું નવું દુઃખ ઊભું કરવું. માતાનું છે ને હાલ દો ને, હવે જવા દો ને એમ કરીને બાપડા કદાચ હોય નહીં તો કોના બુટિયા પટેલ વેચીને હાલે. અને મારા પારે આવે કે બીજા કોઈ ભુવા જોડે જાય તો આવું હોય ખરું? કોઈ ભૂવો કે ને એનો કોયડો માથા મારજો, કશું નહીં થયું, બેઠી છું. આવું હોય ખરું? પણ આજ કઈ ગાવા ભાવિક ભક્તો બાપડા દુખિયારા આવે છે, મારી ફલાણો ભૂવો અમારે જો આટલી પૈસાની માંગણી કરે છે, બીક બતાવે છે. તો બીવાર નહીં ગોળા, બધી માતાઓ છે ને દયાળુ પ્રેમાળુ જ છે, પણ એનો જેવો ભૂવો છે ને જે રીતે કામ કરે શક્તિ એ રીતે કામ કરે. પણ એની માતા જોતી હોય તું તાર લૂંટ, અત્યારે જેટલા લૂંટવા હોય એટલા. તારું કર્મનું કદાચ ખાતું જો પાપનું પલ્લું વધી ગયું ને હું છટકી જઈશ, હોધે હાથ નહીં આવું.